નમસ્કાર મિત્રો, હું છું ચેતન પંડ્યા. આપ જોઈ રહ્યા છો એસ્ટ્રો ચેતન પંડ્યા. આપનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિગતથી વાત કરવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિ માટે 22 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2025 સુધીના સમયની. કેમ કે આ વર્ષ 2025નું આખરી સપ્તાહ છે મિત્રો. આ સપ્તાહ વૃષભ રાશિ માટે આ સમય કેવો રહેવાનો છે? ખાસ સ્થિરતા, નફો અને સંબંધોમાં મજબૂતી લાવવાનો આ સમય છે મિત્રો. ગ્રહ ગોચરની વાત કરીશું તો 22થી 31 ડિસેમ્બર વચ્ચે વૃષભ રાશિવાળા મિત્રો માટે સૂર્ય અષ્ટમ ભાવમાં, એટલે કે અચાનક જીવનમાં ફેરફાર થવાના છે. એટલે તૈયારી પૂરી કરી રાખો. આવનાર સમયમાં બહુ જ બધા ફેરફાર થવાના છે. શુક્ર તમારી રાશિના સ્વામી એકદમ લાભદાયક સ્થિતિમાં બની રહ્યા છે. આવતું વર્ષ ખૂબ જ સારા નોક સાથે ચાલુ થવાનું છે મિત્રો. ગુરુ લાભ ભાવમાં દ્રષ્ટિ આપી રહ્યા છે અને શનિ કર્મ અને જવાબદારી શીખવી રહ્યા છે. તો આ ગોચર કહે છે કે જૂની સમસ્યાનો અંત અને નવી શરૂઆત 100% શક્ય છે. પૈસા અને ફાઇનાન્સની વાત કરીશું તો વૃષભ રાશિવાળા માટે ખાસ પૈસા અને ફાઇનાન્સ, કારણ કે શુક્રની સ્વયં શુક્રદેવની રાશિ છે. શુક્ર એટલે ધન, વૈભવ અને લક્ઝરી. 22થી 24 ડિસેમ્બર ખાસ ખર્ચાઓ ઉપર કંટ્રોલ રાખજો. અચાનક ખર્ચ આવી શકે છે. વાહન કે ઘરની વસ્તુમાં ખર્ચ થઈ શકે છે. 25 ડિસેમ્બર પછી આવકમાં સુધારો થતો જોવા મળશે. અટકેલા પૈસા હતા તો એ પણ પાછા આવતા દેખાશે અને આવવા લાગશે પણ. 27, 29 અને 30 ડિસેમ્બર રોકાણ કરવા માટે શુભ સમય છે. એફડી, LIC, સોના ચાંદી માટે ઇન્વેસ્ટ કરતા હોવ તો શુભ છે. ધ્યાન રાખજો, 27 ડિસેમ્બર કોઈને પૈસા ઉધાર ન આપશો. નોકરી અને ધંધાની વાત કરી રહીશું. નોકરી કરતા લોકો માટે ઓફિસમાં તમે પ્રશંસાને પાત્ર બનવાના છો. આ વીક બહુ જ સારું થવાનું છે તમારા માટે. સિનિયર લોકોનો, સિનિયર મેનેજરનો, ટીમ લીડરનો સહકાર મળશે. 26 અથવા 28 ડિસેમ્બર પ્રમોશન, ઇન્ક્રીમેન્ટ અટકાયેલા અને નવી જવાબદારીઓ મળી શકે છે. એટલે તૈયાર રહેજો જવાબદારીઓ સ્વીકારવા. પણ બિઝનેસ કરનાર માટે ધંધામાં સ્થિર વૃદ્ધિ, જૂના ગ્રાહકો પાછા જોડાશે. પ્રેમ, લગ્ન અને દાંપત્ય જીવન. વૃષભ રાશિમાં શુક્ર મજબૂત હોવાને કારણે પ્રેમ જીવનમાં મીઠાશ વધવાની છે. અને ખાસ જે લોકોના લગ્ન નથી થયા એમના માટે પણ સારો સમય આવી રહ્યો છે. સારું પાત્ર મળી શકે છે. લગ્ન જીવનમાં ગેરસમજો જે ચાલી રહી હતી એ પણ દૂર થશે. એકબીજાની સમજ, અન્ડરસ્ટેન્ડિંગ વધશે. પ્રેમ સંબંધમાં 25 અને 29 ડિસેમ્બર શુભ લગ્નની વાત આગળ વધશે. જો વાત ચાલી રહી હતી તો સિંગલ લોકો માટે ઓળખીતામાંથી પ્રેમ શરૂ થવાની શક્યતા છે. જ્યાં ખ્યાલ હોય એવા લોકો આપણા સમાજના. પરિવાર અને ઘર, પરિવાર સાથે સમય પસાર કરશો. સારો એવો સમય સ્પેન્ડ થઈ રહ્યો છે. માતા પિતાની ચિંતાઓ જે હતી એ પણ દૂર થતી જોવા મળી રહી છે. ઘરમાં કંઈક નવા શુભ સમાચાર, ગુડ ન્યૂઝ મળશે. નવું ફર્નિચર અથવા તો ઘર રિનોવેશન પણ કરાવી શકો છો મિત્રો. સ્વાસ્થ્યની વાત કરીએ વૃષભ રાશિવાળા મિત્રો માટે સ્વાસ્થ્ય કેવું રહેશે આ આખા વીકમાં, એટલે કે 2025ના અંતમાં, લાસ્ટ વીકમાં. ગળું, થાઇરોઇડ જો હોય તો સાચવવું. ગળાની બીમારીથી પણ દૂર રહેવું. ઠંડુ ખાવું પીવું નહીં. વજન ખાસ વધતું લાગશે અને થોડી સુસ્તી જોવા મળશે. તો સુસ્તીને દૂર કરવા વ્યાયામ કરો. દરરોજ સફેદ તલનું થોડું સેવન અવશ્ય કરો. 10 મિનિટ નાનો એવો પ્રાણાયામ કરી અને પછી તમે કામ ઉપર નીકળો તો આ સ્ફૂર્તિ રહેશે અને સુસ્તી દૂર થશે. શિક્ષણ અને વિદ્યાર્થીઓ માટેની વાત કરું તો વિદ્યાર્થીઓ માટે મન એકદમ શાંત રહેશે. યાદશક્તિમાં વધારો થશે આ વીક દરમિયાન. 24થી 28 ડિસેમ્બર, એટલે કે ફોર્મ, પ્રોજેક્ટ નવા જો તમે લઈ રહ્યા હો, કોઈ ફોર્મ ભરવાના હોય અથવા ઇન્ટરવ્યૂ માટે કોઈ તૈયારી કરતા હોય તો એના માટે ઉત્તમ સમય છે. લકી ફેક્ટરની વાત કરી લઈશું મિત્રો. તો લકી ફેક્ટરમાં સૌથી પહેલું લકી કલર સફેદ અને ક્રીમનું શક્ય તેટલો આખું વીક વધારે ઉપયોગ કરો. લકી નંબર તમારા માટે 6 નંબર રહેશે આખું વીક. અને લકી ડેટ 25 અને 29 ડિસેમ્બરે કાર્ય કરશો તો સફળતા 100% વધી શકે છે. વિશેષ જ્યોતિષ ઉપાયની વાત કરું તો દર શુક્રવારે તમે મિત્રો માતા લક્ષ્મીનું પૂજન કરો. શક્ય હોય તો સફેદ મીઠાઈને તમે દાન કરો અને ઘરમાં
સુગંધી રાખો, એટલે કે ઘરમાં કોઈ જાતની દુર્ગંધ ના ફેલાય તેનું ધ્યાન રાખવું જોઈએ. શુક્ર રાશિ, કારણ કે શુક્ર એ લક્ઝરી રાશિ છે અને શુક્ર માટે ઉપાય સેન્ટ, ખાસ એકદમ તાજગીભર્યો સેન્ટનો ઉપયોગ કરવો જોઈએ ઘરમાં. એનાથી શુક્ર મજબૂત બને છે. મિત્રો 31 ડિસેમ્બર 2025 વર્ષ બદલાવાના ચમત્કારિક ઉપાય પણ હું તમને હવે કહેવા જઈ રહ્યો છું. મિત્રો આ ઉપાય ખાસ ધ્યાનથી સાંભળજો, કેમ કે 31 ડિસેમ્બરની સાંજે આ ઉપાય તમે કરી લો તો પછી આખું વર્ષ તમારા માટે ખૂબ જ સારું જવાનું છે. આ માસ્ટર ઉપાય છે, દરેકને લાગુ પડે છે. એક સફેદ કાગળ લેવાનું છે, તમારી 3 ઈચ્છાઓ લખી દેવાની એની અંદર, અને નીચે 2026 મારું સુવર્ણ વર્ષ છે એવું લખવાનું, અને પછી લક્ષ્મીજી સમક્ષ રાખી દો અને એક ઘીનો દીવો પ્રગટાવી દો. બસ આ ઉપાયથી નવું વર્ષ ધન અને સુખથી ભરેલું રહેશે. મિત્રો પરંતુ આ ઉપાય ખાસ પૂરી શ્રદ્ધાથી કરવાનો છે, લક્ષ્મી માતાનું ધ્યાન ધરીને કરવાનો છે, અને 3 જ વીસ તમારી લખવાની છે. જો તમને વૃષભ રાશિનો રાશિફળ પસંદ આવ્યું હોય મિત્રો તો વિડીયો એન્ડ સુધી જોજો, લોકોને શેર કરજો, લાઈક કરજો, અને કમેન્ટમાં ખાસ જય લક્ષ્મી માતાજી લખવાનું ના ભૂલતા. તમારો એક લાઈક અને એક કમેન્ટ ચેનલને આગળ વધારવામાં અમારી મદદ કરી રહ્યું છે અને અમને પ્રેરણા આપી રહ્યું છે આવા જ નવા વિડીયો લાવવા માટે. તો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને આપો વિદાય. આપ સૌને મારા એડવાન્સમાં હેપી ન્યૂ યર. જય માતાજી.